या देवी मां सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता। या देवी मां सर्वभूतेषु मातुवाणीरूपेण संस्थिता। चिंता विघ्न विनाशिनी मां कमलासनी सको विषहथी हंसवाहिनी मां दुर्गा देशमा। આજે બરાબર શરદ પૂર્ણિમા મિત્રો માં જોગમાયાને બરાબર સમય થઈ ગયો છે એટલા માટે ખાસ યાદ કરીએ। માયાનું રે મંડાણ માં જોગણી, માયાનું રે મંડાણ માં જોગણી આદ પૂરી શક્તિ તુહે કેલી। માયાનું રે મંડાણ માં જોગણી એ મન માને તો તેરે સંગ મેં चलूंगी ये मन माने तो तेरे संग में चलूंगी। नहीं तो फिरूंगी अकेली माया रे मन्ना जोगड़ी।
નારી ધન તું નારી ભસ્માસુરને માતે હણાય ભસ્માસુરને માતે મરાયો તોય બા अकेली फिरूंगी अकेली माया नो रे मन्ना घरनारी घरनारी राजा राम अरे राजा राम सौ कवरों ने माते मराया, सौ कवरों ने मराया, तोरी बार वाणी, तोरी बार वाणी,
શરદ પૂનમ બરોબર. મિત્રો નામ ગેબીનાથ છે. અહીંયા કાંઈક અલગ જ ગેપ થાય. અહીંયા જે ગેપ થાય ને એ જગ્યાએ ન થાય. નથી એનું કારણ એ છે કે હું દાદાની સામે બેઠો છું ને બહુ દિલથી કહું છું કે અહીંયા અમારા વડવાએ અમારા વડીલોએ માથે હાર્મોનિયમ લઈને આ મને ઘણા બધા કહે છે માથે હાર્મોનિયમ લઈને કપડા ખંભે નાખીને નદી ઉતરીને અહીંયા આવેલા છે. આવી રીતે ભજન કર્યા. આ એ જગ્યા છે ત્યાં જ્યાં 50 વર્ષથી જ્યાં શનિવારી થાય છે ભજન થાય છે ત્યાંની કિંમત છે. એટલા માટે ન જવાય. બાકી તો અમે અમારી પેઢીઓથી ભજન આલ્યા આવે છે. અમને બરાબર ખબર હોય અમારે હું ગવાય સાધુના દીકરા થઈ ગયો અમારા લોહીમાં ભજન છે. એટલા માટે આ બધું કહી શકીએ ને એમ ક્યાં ગવાય કેવું ગવાય શું ગવાય એમ. અને હું વાત કરું છું એમ કે 50 વર્ષથી અહીંયા શનિવારી જો ઉજવાતી હોય અહીંયા અને એ બધા ત્યાંથી અહીંયા આવતા હોય ભજન કેવા થતા હોય એટલે અહીંયા કંઈક અલગ ગેપ થાય એમ. આમાં અમારા બધાની આ બધું વાયલાત કરે એમ. ચોથા યુગમાં કાલિકા કેવાણી એ ચોથા યુગમાં કાલિકા કેવાણી ખડક ખપ્પર ને હેકાતી ખપ્પર ને હેકાતી પછી ઘરો ઘરમાં તે ભુવા ધોળાવ્યા એ રમતી આવે મારી રમતી આવે આત્માની હોળી રમતી આવે. અત્યારે ગરબા ચાલતા હતા એટલે માતાજીનો આનંદ કરીએ એટલા માટે એ રમતી આવે મારી રમતી આવે મારી રમતી આવે રમતી આવે મારી રમતી આવે આત્માની કાલિકા રમતી આવે. ખપ્પર ને હેકાતી ખપ્પર ને હેકાતી પછી ઘરો ઘરમાં તે ભુવા ધોળાવ્યા. આજે બરોબર શરદ પૂનમ છે. હું એકલો ગાવ એમ નહીં પણ તમે મને જરાક હારે ટાપસી ઉડાવો કારણ કે માતાજીનું બહુ મહત્વ છે એટલા માટે. એ તો યુગમાં
ભેટાતી ખબરને ભેટાતી ઘરો ઘર માટે ભુવા ઢોળાવ્યા તોય બાલ માયાનું રે મનતા બહુ જૂનું છે આ બધા અમે વાત કરી ને મારા બાપુને બધા ભજનમાં આવતા ત્યારે આ બધું ગાતા ઘણા વર્ષો પહેલા ઓછું હમણાં છે આ ભજન અને આ મચ્છંદરનાથ ને ગોરક્ષનાથ ને એને લખેલું વાહ ભાઈ વાહ હા એટલે ઈ જૂના છે ઈ બધા જ્ઞાન ભજન થઈ શકે ને એટલા માટે એટલે મચ્છંદરનાથ ને ગોરક્ષનાથ આ લખેલું ભજન છે ઓમ ટાઈમે બાલિકા કહેવાની એ ઓમ ટાઈમે બાલિકા કહેવાની તારા ખુદા ટાઈમે તું પેલી આવું મચ્છંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા આદે સીધો આદે સીધો આવું મચ્છંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા જાદુઓ જાદુ પેલી જાદુઓ જાદુ પેલી માયા રે મંદા જોગણી એ મનમાં બે તો તેરે સંગે ચલુંગી 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 મનમાં બે તો તેરે સંગે ચલુંગી દાદા દુર્ગા માતા ઓ મહાદેવ 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 હેજી મને જીણો જીણો હેજી મને જીણો જીણો નાદ સંભળાય નાથ દાદા આવે છે મને સવારીના હે મને એની સવારીના સુર સંભળાય અહીંયા દેવી નાથ